અહીંથી નમી ગયું એ ખબર નહીં અંદર પાણી ભરાઈ ગયું હોય કે ન ભરાય. જય માતાજી મિત્રો, જ્યારે સ્વાગત છે તમારું આજ અમારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મિત્રો વરસાદ છે ને કોને કોને આવ્યો તો પહેલાં બધાથીને કોમેન્ટ કરી નાખો. અને અમે વરસાદ આવ્યો તો થોડોક જહાજો આવી ગયો તો મિત્રો, એટલા માટે છે ને આપણું કબૂતરનું સેટઅપ જે રહ્યું ને એ પડી ગયું છે મિત્રો. એટલે પડી નથી ગયું, એકચ્યુઅલી નમી ગયું છે. અને આ અત્યારમાં પગમાં આવી ગયું હતું. જો અહીંથી હું તમને બતાવી દઉં. અહીંથી નમી ગયું એ ખબર નહીં અંદર પાણી ભરાઈ ગયું હોય કે ન ભરાણું હોય એ કાંઈ ખબર નહીં. ઉપર ચડીને આપણે જે જોવાનું છે અને પાણી કાઢી અને પાછું સીધું કરવાનું છે. એક તો છે ને પાછું હાવ પડી જાય છે. હવે પાછો વરસાદ આવશે ને, કારણ કે વરસાદનું હવે કાંઈ નક્કી ન કહે, કેમ કે હાલતા સાંજે છે ને વરસાદ અમારે વી આવે છે. એટલા માટે પડી જાય તો બધા કબૂતર હેઠા પડી જાય, મીનકી ખાઈ જાય. એટલા માટે સરખું કરવું જોઈએ આપણું સેટઅપ. એટલે પહેલાં તો છે ને બધા કબૂતરો અહીંયા આવી ગયા છે. થોડાક કબૂતર છે ઈંડા બચ્ચાવાળા અહીં ઘણે. બચ્ચું આપણું આમાં છે, બચ્ચાને કાંઈ નથી થયું. આમાં જે ઈંડા હતા ને એ લગભગ મિત્રો પલળી ગયા છે. એકચ્યુઅલીમાં પલળી ગયા હોય કે ખબર નહીં. હમણાં એક ઓલો મારો ભાઈ છેડ્યો હતો ને એ કહેતો હતો કે પલળી ગયા છે, પણ કાંઈ વાંધો ને. ટ્રેક્ટર રાખી દીધું છે ને જોવાનું પછી પાણી ભરી ગયું, ઈંડા પલળી ગયા. તો આપણે પતરા ઉપર ચડી ગયા છીએ, કારણ કે ગોતવા આવ્યા છીએ. થાંભલો બીજો હરખું હાલું જોઈને પતરા હેઠો હું કરી જાય. થાંભલા પીડ્યા છે જૂના સેટઅપના. જૂના સેટઅપ ડબ્બા હતા, ડબ્બા ઓબા જ પીડ્યા છે. અને આ ખાંપો ને બધું અહીંયા પીડ્યું છે. પહેલાં જોવું જોઈશે હાલે એવું ક્યાં છે. કામમાં ગમે અહીંયા છે ને ગરી જાય એવું છે મિત્રો. આ એક છે વાંડો રેડી. આ વાંડે અંદર છે ને લાઈન ફિટ કરી દઈ તો થઈ જાય. જો આપણે પહેલાં એને કાઢવું જોઈશે અને એની અંદર આ પોરવવું જોઈશે. અને આની જેમ જોઈએ લાકડું પોરાયું ને એમ લાકડું પોરવી દેવાનું અને લાઈન પોરવી દેવાની. અને પછી ઊભું કરવાનું, એટલે પવન આવે ને તો એ વાંકું ન વરી શકે. એક આ બાજુ બીજો વાંડો હોય ડબ્બા પીડા જો ડબ્બા પાડે છે, કારણ કે ડબ્બા બીજા આઈડો ને તા હે ને પાણી બધું છે ને પડી ગયું છે. એની અંદર પાણી હતું મિત્રો. અને અમુકમાં ઈંડા છે બે ઈંડા બે ફેલ થઈ ગયા છે. વાંધો નહીં, આપણા છે ને થાંભલો લઈ લઈએ ને નીચે હાલ્યા જાય. આ કાઢવાનું છે આ કાંઈ મિત્રો ભૂરી વી આવી છે. જોઈ લે આ ડબ્બા છે ને બને છે ને એટલે ઓલા એકે તો આયા નહીં, પણ ભૂરી આવી છે. ભૂરીની ઈંડાની ઉપાધિ થાય જો ગઈ કારણ કે એની ઈંડા છે ને આપણે અહીંયા બીજી થાય ઓયડીમાં બચ્ચું ને બે. હમણાં બચ્ચું તમને બતાવું. તો મિત્રો અત્યારે આપણે ખાડો કરીને બીજો ખાપો અહીંયા ખોડવો પડશે, કારણ કે પવનના કારણે એક ખાપે હાલ છે નહીં. એટલા માટે ખાપો આપણે ખોડી નાખીએ. ખાડો ગરી ગયો છે અને આવડો ખાપો રાખવાનો છે. અહીંયા બે બાજુ પે આવડી ડબ્બા રાખવાના. પહેલાં જે જૂનું સેટઅપ હતું એની ઘોડી આપા રાખી દીધા છે ને. હવે ડબ્બા ચડાવવાના છે. કબૂતરા બધે જો એટલે તારે ગયા છે. જો આ બધા આવે છે હવે ઉડી જો જોવા આવે છે. બીનુક ને બીનુક આપણે જે બનાવી છે બની જાય ને પછી હવે 4 ફીટ કરી દીધા છે. અને કબૂતર અહીંયાથી અડધા આવી આવ્યા છે અને અડધા જો અહીં બેઠા છે એના ઉપર પતરા ઉપર. વાટ જોવે છે બને ત્યારે કાંઈ બનાવી નાખીએ. વરસાદ આવે તો પડે નહીં. હજી અહીંયા બોયડીના કાંટા બાંધવાના છે. જો આ પીડે
રાખી દે એટલે મીનકી સડી ન એ કે સાંજે ટ્રાય જોઈશું આપણે મીનકી સડી એક હકના સડી એકથી. તો કબૂતર આવવા માંડ્યા છે આવી આવીને વ્યાજ પાછા કારણ કે બધી હાથમું છે. બસ ખાલી આપણે બાંધવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જાય છે. બતાવું તમને ફાઇનલી મિત્રો આપણું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. દીધું છે સપોર્ટ પછી આવ્યું બીજું બ્લેક કબૂતર આવ્યું પૂરી જવું વાઇટ જોઈએ કારણ કે એના બચ્ચાની ઓમાં લઈ ગયા આમાં મેકવાનું છે અને જે આ બોયડી પીડી એને લગાડવાની છે એટલે મીનકી સડી ન છે અને તાણીઓ મારવાનો છે એટલે કમ્પ્લીટ થઈ જાય છે. આપણે ઉતરી જાય નીચે અને તાણીઓ મારી દેજો. બધા હરવે આવે છે પછી બધા અંદર આવે તો એવી આપણે કયા ડબ્બામાં જાય કે આપણે બાંધવાનું છે બોયડી. મીનકી ન સડી શકે એટલે આમાં જો કે નહીં સડી શકે આ એટલું કંઈ ઊંચું છે. સડી માન એકશું અંબાઈ માન એકશું હવે બાંધી દઈને પછી તાણીઓ મારી દે કમ્પ્લીટ. હવે આપણે લેવા આવી ગયા છીએ બચ્ચાને ઈંડાને મીકા છે. ઈંડા પાકી ગયેલા છે પૂરીને ઈંડા લઈ અને ઈંડા મૂકી બચ્ચાને મૂકી હાલ બધા મુખીનું બચ્ચું આવડું થઈ ગયું છે એને બહાર કાઢીને એના ડબ્બામાં મેકવું જોઈશે. ઉડવા નથી કોઈ છે ઉપર મેક દે આપણે ઉપર સડી જો બતાવી બે કબૂતર 3 કબૂતર જ છે બાકી વ્યાયા છે. હવે ડબ્બામાં આપણે મૂકી દઈએ. નામાં મૂકવું છે અને આમાં મૂકી દીધા છે. પૂરી હવે આવશે બે કંઈક બધા બહાર જે છે પૂરીને આપણે પકડી છે હાથમાં આવે. અરે પૂરી હાથમાં ન આવતું આમાં તારે ઈંડા મેકા છે બે જાય. આ ડબ્બો આમાં મૂકવો જોઈએ પણ આમાં છે ને ડબ્બો તૂટી ગયેલો છે. બચ્ચાને આમ જ રેડી છે અથવા આપણે આમાં મૂકી દઈએ સરખું બે કે મૂકીએ આમાં બે રેડી. બીજું એક ખારું થાય કે એને પકડીને એકાદા મૂકી દઈશું. બાકી જોઈ લો તમને એને વાત જણાવી દઉં. આપણે કબૂતર દેવાના હતા. આપણે એ વિડીયો મેકો ને પછી કેટલાય ભાઈબંધ આવ્યા કે કબૂતર તમે મફત દેવાના છે. મેં કીધું ના હે ને હવે નથી દેવાના. પછી એને એ બધા વી ગયા એટલે એને ભૂલથી કોઈ હેને આવતા નહીં કારણ કે હવે દેવાનું નથી. આજ મેં કીધું સેટઅપ ને એવું સરખું બધું રહેતું નહોતું ને મેં કીધું તેને થોડાક દી બધા કબૂતર કાઢી નાખી અને કબૂતર કઢાય કે ન કઢાય કોમેન્ટમાં જણાવજો કે કાઢી નાખું કે ન કાઢું. ન કઢાય જો કે તમારે બધાની કોમેન્ટ આવે એ પ્રમાણે આપણે રહેવાય બરાબર ને. તો હવે તમને એને કબૂતરનું સેટઅપ તો બતાવ્યું છે પણ હવે કયા કબૂતર કયા ડબ્બામાં બેઠા છે, ભૂરી ક્યાં બેઠી છે, મુખીન બચ્ચાની બધા ક્યાં બેઠા એ બધું આપણે અત્યારે જોવાનું છે. કેટલા ઉપર બેઠા છે, વરસાદના કેટલા પલર છે એ બધું આપણે અત્યારે જોઈ નાખી. તો પહેલાંથી અહીંથી શરૂઆત કરી. અહીંયા બેઠું છે આપણું લાલ કબૂતર છે. આના ઈંડા છે ને પલ્લી ગયા છે, બગડી ગયા છે એટલે એમ નાખી દીધા છે, ફેલ થઈ ગયા. હવે ફરી કોઈ એમ ન કહેતા કે ઈંડા પલ્લી ગયા હોય ન બગડ્યા હોય પણ એ છે ને ઈંડા માથે જ નથી બેહતી એટલા માટે વીજળી થાય છે વાંહે એટલે વરસાદ આવશે. અને હવે આ બાજુ છે આપણું ગુલાટી બાસ બ્લેક કબૂતર અહીંયા બેઠું છે અને આ તો એના ડબ્બામાં જ છે કારણ કે આપણે અહીં સેટઅપ હતું ને ત્યારે અહીંયા આ ડબ્બામાં બે હતું અત્યારે આ ડબ્બામાં જ છે. અને આ બાજુ છે આપણું મુખીને એનું બચ્ચાને બેને છે ને એકમાં જ મીકા છે કારણ કે પેલા બે આ અલગ અલગમાં રહેતા હતા પણ અત્યારે અહીંયા ભૂરીનો નર વિયાયો છે ને અહીંયા વિયાવી છે ભૂરી આપણી. ભૂરી નાય મેકી છે ઈંડા માથે બેતી નથી મેકા છે. આવું જ થતું હોય માન ઈંડા મેકે માન ઉસરવું થાય ને ત્યાં વાવાઝોડું ગમે એ સેટઅપ બદલાવવું જ પડે. એટલે સેટઅપ બદલાવીને એટલે જ કબૂતર છે ને કાંઈક તો ઈંડા છે ને હરખા નહીં સીવી શકતા. અને આ બધી બીજી વાત કરી તો બેઠું છે આપણું આ બાજગણું કબૂતર
ને આ એક લાલ બચ્ચું છે અને એક આ છે. આ બે આપણા હતી ને બીજા 4 જો અહીંયા બેઠા છે. પૂરીના મિત્રો હે ને ઈંડાનું હરખું કરવું જોઈએ. આને મૂકી દઈ આના પડખે અથવા અહીંયા મૂકી દઈ. આને મૂકી દઈ આપણે આમાં અને આ બચ્ચાને મૂકી દઈ આપણે આમાં. રેડી. એટલે આને અહીંયા મૂકીશ ને તો આની યાર બાદ છે બચ્ચું રાતે નીચે પડી જાય છે. એટલા માટે ને અહીંયા નથી મેં ભલે અહીંયા બેતું હોય. આ બે જો ઘૂગે છે અને ઈંડા માથે બેવે તો સારી વાત છે. અગર નહીં બેવે તો ઈંડા ફેલ થઈ જાય છે. પણ ન થવા જોઈએ. હું તો એમ કહું કબૂતરના ઈંડાને થોડા વચમાં મૂકી દેજો. પડી તો નહીં જાય પણ હલે પૂરી આગળ વહી જાય. હલે આને મિત્રો છે ને આમાં આપણે મૂકી દઈએ. પૂરીને એકલું બેવું હોય ને તો એ બેવી શકે. બાકી આજનું છે ને આપણું સેટઅપ આવું હતું. કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો બધા. કારણ કે રાતે વરસાદ એટલો આવ્યો હતો ને એટલા કારણે હું રાતે જાગ્યો હતો અને સેટઅપ નમી ગયું હતું. પણ હું જાગતો તો એટલા માટે મેં કીધું હે ને આ મીનકી આવી. મીનકી જો આ પૂરી જોવે જો પૂરીને તરત ખબર પડી જાય કે મીનકી આવી ગઈ. મીનકી એટલા મિત્રો ક્યાંય કે નહીં હોવી જ જોઈએ તો જ છે ને પૂરી સામું જોતી હોય. નકર પૂરી કોઈ દી સામું ન જોવે. ને સાંટા જો મિત્રો ચાલુ થઈ ગયા છે. ડબ્બામાં પાણી અત્યારે ભરાય છે કે નહીં ભરાય કાંઈ ખબર નહીં. તો વરસાદ આવે ને એ પહેલાં છે ને આજનો વિડીયો અહીંયા સુધી જતો. લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. અને જો સાંટા મીંડા છે આવવા. બાય બાય.